આજનું રાશિફળ 28/6/2024 શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળ ઉપાય સાથેના વિડીયો જોવા મળશે. જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબરથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. મેષ રાશિફળ. બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા જ પરિવાર નહીં પણ અન્ય સંતાનોને પણ રોગ નિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેની શાંત કરી શકે છે. વગર વિચારે પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ, નહીતર આવનાર સમયમાં તકલીફ થઈ શકે છે. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુલી જશે, ચમકી ઉઠશે તથા હૃદયની ગતિ તેજ થઈ જશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિ પ્રલોપ કામ કરો. આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારી ઘરે આવી શકે છે, જેના કારણે તમારો કિંમતી સમયની આવભગતમાં વેડફાઈ જશે. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો. ઉપાય: ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સ્વાહા રાહવે નમઃ નો આ જાપનો 11 વખત જાપ કરવાથી કુટુંબ જીવનમાં સુંદર બનાવી શકાય છે. વૃષભ રાશિફળ. તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડી દો. બીમારી સામે તમે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો અને નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું માટે ધિરાણ માંગો. તમે જો વધારે પડતા દયાળુ પણ વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉઠાવશે. તમારી શૃંગારિકા કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. આવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો અપાવશે. તમારા સમગ્ર લગ્ન જીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે. ઉપાય: સારા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત કરવા માટે સફેદ ફૂલવાળા છોડ ઉગાડી અને એનું પાલન કરો. મિથુન રાશિફળ. આજે તમારા ઉર્જાની વિપુલતા હશો, પણ કામનું દબાણ બેચેની કરી નાખે એવું ગણાય છે. નજીક સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવા માટે સમર્થ હશો. પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમમાં અતિ આનંદ અનુભવતી કરશે. પ્રવાહ માટે બહુ સારો દિવસ છે. લગ્ન જીવનના એક મુશ્કેલી તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો. ઉપાય: વિતિત સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો. કર્ક રાશિફળ. બાળકોની તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે, જે તમારો ગુસ્સો વધારી શકે છે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે કેમ તેણે કારણે ઉર્જા વેડફાઈ અને એનો નિર્ણય લેવાનો સક્ષમતા મંદ બનાવે છે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકો આજે પોતાની કંઈ નજીકની દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા
તમને આર્થિક લાભ થવાની શક્યતા છે. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે. પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તમને ખફા કરી શકે છે. રોમાન્સ માટેની તકા દેખાતી છે, પણ તેનું આયુષ ટૂંકું હશે. તમારી સખત મહેનત આજે કામમાં સ્થળે રંગ લાવશે. તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો. તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમય બગાડ કર્યો. આજે તમે તમારા લગ્ન જીવનની શૃંગારિકા બાબતમાં સુંદર પરિણામ અનુભવશો. ઉપાય: બહુરંગી કોલ્લી વાળા કૂતરાને સંભાળ લેવાથી સ્વાસ્થ્ય સારું થશે. સિંહ રાશિફળ: બેચેનીને કારણે તમારી માનસિકતા શાંતિમાં ખલેલ પહોંચશે, પણ સમસ્યાઓ ઉકેલવા મિત્ર ખૂબ જ મદદ થશે. તાણ ભાગવા માટે સાતા પહોંચાડે તેવું સંગીત સાંભળો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિય પાત્ર માટે નદી સમાન છો. તમારા બોસ તમારા બહાનામાં રસ નહીં પડે. તેની ગુડ બોક્સમાં રહેવા માટે તમારું કામ કરો. આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો. તમારા બધા કામ સિવાય તમે આજે તેની સાથે સમય પસાર કરી શકો છો. સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશે મેસેજ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વૈચારિકતાઓ તમારી સામે આવશે. ઉપાય: ઘર અને કાર્યસ્થળમાં મંગલયંત્ર સ્થાપન કરવું. નોકરી અને ધંધામાં શુભ રહેશે. કન્યા રાશિફળ: લાંબો સમયગાળાની બીમારીથી તમે સાજા થશો, પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો, કેમ કે એ તમારી તાણ વધારી શકે છે. તમારી સમસ્યાને ઓર વિકરાવી શકે છે. જે બાબત ખાસ હશે એવી કોઈ પણ બાબત માટે નાણાંનું ધિરાણ મહત્વના લોકો તૈયાર હશે. ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો આજે તેમ ડેપ પર જવાના હો તો વિવાદદાયક મુદ્દા ઊભા કરવાનું ટાળો. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યને ન પાડતા. આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંત નહીં મળે. તે સ્થળે બધા જ સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો. આથી એકમેક સાથે નજાકતથી વર્તજો. ઉપાય: કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણને કાચી હળદર, 5 પીપલના પાન, 1.25 એટલે કે 1.25 ગ્રામ પીળી કઠોળ, કેસર, પછી 1 સૂર્યમુખીનું ફૂલ અને પીળા વસ્ત્રો એટલે કે કાપડ ચાદર દાન સાથે કરો. તુલા રાશિફળ: આજે તમે નિરંત અનુભવશો. મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો. પરિવારના સભ્યોને આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. કામના સ્થળે આજે કોઈ વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે. આજના સમયમાં તમારા માટે સમય શોધવો બહુ મુશ્કેલ છે, પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. પરિણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો. ઉપાય: ઓમ બ્રૂ
બૃહસ્પતય નમઃ. આ જાપનો 11 વખત જાપ કરો. વૃશ્ચિક રાશિફળ. તમે જેમ છો તેમ જ રહેજો, કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે. એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે, ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કાંઈ નથી. સમજદારીપૂર્વક રહેલું રોકાણ વળતર આપશે. આથી તમે તમારી પરેશાની કમાણી ક્યાંય રોકો તે પૂરેપૂરી ખાતરી લેજો. ઘરનું કામ થકાવનારું હશે, પણ માનસિક તાણ મોટું કારણ બનશે. આજે તમે પ્રેમાળ મૂડમાં હશો, આથી તમારા અને તમારા પ્રિય પાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો. જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેની સાથે સમય બરબાદ કર્યો અને બીજું કંઈ નહીં. તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન કેટલું સુંદર ક્યારેય ન હતું. ઉપાય: જરૂરમંદ લોકોને જવ, મૂળી અને કાળી રાઈનો દાન કરો અને સ્વસ્થ રહો. ધન રાશિફળ. તમારા માતા પિતાની અવગણના કરવી એ બાબત તમારી ભાવિ શક્યતાઓને હાનિ પહોંચાડી શકે છે. સારો સમય ક્યારેય લાંબો સમય સુધી ટકતો નથી. માણસના કર્મો અવાજના મોજા જેવા હોય છે. આ મોજા પાછા ફરે છે અને મેલોડી અથવા ધ્રુજાવનારું સંગીત રૂચે છે. તે બીજ છે. આપણે જેવી વાવીએ છીએ તેવું જ લણીએ છીએ. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટકાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો. સાથે તમને ધન લાભ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં હાજર રહેવાની તકો મળવાથી શક્યતા છે, જે તમને વગદાર લોકોની નિકટ સંપર્કમાં લાવી શકે છે. સાંજ માટે કશું ખાસ યોજના કરો અને તેને થઈ શકે તેટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયત્ન કરો. કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. શું તમે વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે. ઉપાય: સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરી છાત્રોને પેન્સિલ, પેન, નોટબુક આદિ ઇદાત્ય સ્ટેશનરી જેવી વસ્તુઓ વિતરિત કરો. મકર રાશિફળ. વધુ પડતી ચિંતા તથા તાણ હાઈપર ટેન્શનનું કારણ બની શકે છે. બીજા દિવસોની સરખામણી આજનો દિવસ બહુ સારું રહેશે. પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે. પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજા કરવાનો દિવસ. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. તમારામાં નેતૃત્વ ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનાશીલ. તમે ખરેખર જે છો તેના પર ભાર મૂકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેણમાં વિજય લાવવાની તમને મોટો પાયો સફળતા મળશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો, પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથીને નવશેથી તમારા પ્રેમમાં પડશે. ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો અને સારું સ્વાસ્થ્ય મેળવો.
કુંભ રાશિફળ. લાંબા ગાળાની માંદગીને તમને મુક્ત મેળવશો. તમે તમારી જાતને એવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ થઈ શકે છે. તમારી મોહની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે. કામના સ્થળે તમારી સફળતાનો માર્ગ જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે. તમારા પરિણીત જીવનમાં શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો. ઉપાય: સર્પ અને મદારીઓની જેમ તમે કરી શકો એ રીતે મદદ કરો અને તેમના પ્રત્યે દયાળુ રહો. મીન રાશિફળ. આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે. કેમ કે શંકા નાહીમંત થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર અને ઈર્ષા જેવા દુર્ગુણોને તમને મુક્તિ કરાવશે. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધ્યાન બચાવી શકો છો. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો બતાવે. નવો પ્રણય સંબંધ બાંધવાની પ્રબળ શક્યતા છે અને અંગતના ગોપનીય કોઈ એવી મહિલા છતી ન કરતા કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે કેટલાક વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યોને પણ ભૂલી શકો છો. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. ઉપાય: ગાયોને પાલક ખવડાવવાથી તમારું પ્રેમ જીવન સારી રીતે સુધરશે.